હું નિવૃત્ત કલા શિક્ષક છું અને સાથે સાથે કૃષિ એ કલા છે એવી રીતે કલાત્મક રીતે ખેતી કરું છું. ગુજરાતમાં લગભગ 16 થી 17 સુગર ફેક્ટરી કાર્યરત છે. એ સુગર ફેક્ટરીમાં મુખ્ય પાક શેરડીનો રોકડીયો પાક છે. એમાં શેરડીનું વાવેતર સામાન્ય રીતે સાદી પદ્ધતિથી ખેડૂતો કરે છે. આવી રોપણી પદ્ધતિમાં થોડા લેબરો વધારે જાય છે અને બિયારણનો ઉપયોગ વધારે થાય છે. વીઘે લગભગ 2.5 થી 3 ટન શેરડી ખેડૂતો બિયારણમાં ઉપયોગ કરી નાખે છે. એની જગ્યાએ સિંગલ આઈબડ એક આંખના ટુકડા પાડીને ટ્રેમાં શેરડીના રોપા ઉછેરવાની એક નવી પદ્ધતિ મેં વિકસાવી છે. એમાં સામાન્ય રીતે ખેડૂતો શું કરે છે તો કે કોકોપીટનો ઉપયોગ કરે છે. કર્ણાટકથી કોકોપીટ ખૂબ મોંઘું આવે છે. એની જગ્યાએ મેં એક નવી પદ્ધતિ અપનાવી છે કે ભાઈ કોકોપીટ 50% વાપરવાનું અને 40% કમ્પોસ્ટ ખાતર અને 10% ડાંગરનું પોચ પરાળ ખવડાવીને જે મિક્સ કરીને વાપરીએ તો એમાં જર્મિનેશન ખૂબ સારું આવે છે. તદુપરાંત બીજું શું થાય તો કે રોપાની મજબૂતાઈ ખૂબ આવે છે કારણ કે એને ખોરાક કમ્પોસ્ટ રૂપે મળે છે. હવે મુખ્ય વાત આપણે ત્યાં સિંગલ આઈવડના જે રોપા ખરા એ મહારાષ્ટ્રથી આવે છે. 700-800 કિલોમીટર કોલ્હાપુરથી આવે છે. એ સામાન્ય રીતે થોડા મોંઘા પડે છે અને ત્યાંના લોકો શું છે કે ભાઈ કોકોપીટનો ઉપયોગ કરે છે, કમ્પોસ્ટ ખાતર નથી વાપરતા, એટલે રોપા રાસાયણિક સ્પ્રે કરીને વૃદ્ધિદર ખૂબ મોટો કરીને ખેડૂતને આપે છે. એવા રોપા રોપણી બાદ મરણનું પ્રમાણ ખૂબ વધી જાય છે. જ્યારે આ ઘરે જ્યારે આપણે રોપા બનાવીએ દેશી પદ્ધતિથી, પ્રાકૃતિક પદ્ધતિથી, તો રોપાનું જે જર્મિનેશન તદુપરાંત એની સ્ટ્રેન્થ ખૂબ મજબૂત બને છે, જેથી રોપાનું મરણનું પ્રમાણ ખૂબ ઘટે છે. સિંગલ આઈબડના રોપા સામાન્ય રીતે 4 ફૂટના ચાસિયાની અંતરે અને 1.5 ફૂટ 2 છોડ વચ્ચે અંતર રાખવાથી 4000 રોપા જાય છે. સાદી પદ્ધતિનો ખર્ચ થોડો વધે છે અને આ રીતે રોપવાથી શું થાય છે તો કે રોપા રોપ્યા બાદ ફરતીથી નિંદણ કાઢવું હોય તો પણ ખૂબ સરળ બને છે. બીજી વાત કે રોપા 1-1 કે 1.5 ફૂટના અંતર રાખવાથી એની ફૂટ ખૂબ સારી આવે છે અને ફૂટની જે શેરડી થાય છે એ ખૂબ ઘટાદાર વજનદાર થાય છે, જેથી ઉત્પાદન ખૂબ વધે છે.